ગાંધીનગર અખબાર ભવન ખાતેથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના પ્રમાણપત્રને લઈને વધુ એક ગંભીર સવાલ ઊભો કર્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી સામે ગેરરીતિ અને બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે। આ અંગેની માહિતી તેઓએ 18 ઓગસ્ટના બપોરે 12 વાગે અખબાર ભવન ખાતેથી આપી હતી। જૂનાગઢ જિલ્લા રજિસ્ટરમાં નોકરી કરે છે, ક્લાસ 3। નમસ્કાર તમામ મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ આભાર। ટૂંકી નોટિસમાં બધા જ ઉપસ્થિત રહ્યા। ખાસ કરીને આજે એક એવા કૌભાંડને ઉજાગર કરવું છે કે જેને જાણીને સમગ્ર ગુજરાત ચોંકી ઉઠશે। જોવા જઈએ તો આજે જે કૌભાંડ ઉજાગર કરવા જઈ રહ્યા છે તેમાં જે વ્યક્તિ નથી અંબાજીથી ઉમરગામનો કે નથી ગીરબડ્ડો આલેચનો કે નથી એ વ્યક્તિ કે એના પૂર્વજો કે ગીરબડ્ડો આલેચના, પરંતુ આ વ્યક્તિએ ખોટું આદિવાસી સર્ટિફિકેટ ઉપજાવી કાઢેલું અને જાતે બનાવટી ઊભું કરેલું એક સર્ટિફિકેટના આધારે નોકરી મેળવેલી છે અને વર્તમાનમાં જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ ભીખનભાઈ ગરચર, જે વ્યક્તિનો પરિવાર અને જોવા જઈએ તો એના બાળકોનું જે સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે એટલે કે અનુસૂચિત જનજાતિનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કાઢવામાં આવ્યું હોય એવું બાબત અમારી સામે આવી છે। હકીકતે જોવા જઈએ તો જે 1977ની સાલનું જે એસટી પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું છે અને જેમાં સંદર્ભ આપવામાં આવ્યો છે ફોરેસ્ટ વિભાગના દાખલાનો, જોવા જઈએ તો તમારી સામે આ બંને પ્રસ્તુત કરું છું કે આ છે એ અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ છે। હવે આનો જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો સંદર્ભ આપવામાં આવેલો છે, તેના ઉપરથી આ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે। આ સર્ટિફિકેટનો જે આધાર મામલતદાર ભાણવડે જે કાઢ્યું છે એ મામલતદાર ભાણવડના જોઈ શકો છો તમે કે એના હસ્તાક્ષર અને આ જે હસ્તાક્ષર છે એ બંને એક જ વ્યક્તિના હસ્તાક્ષર છે। વાત બીજી કે અહીંયા જે સિક્કો મારવામાં આવ્યો છે રેન્જ ફોરેસ્ટર, અમે જ્યારે આ બાબતની ક્રોસ વેરીફાઈ કર્યું ત્યારે રેન્જ ફોરેસ્ટર નામની કોઈ પોસ્ટ આખા વન અને પર્યાવરણ વિભાગની અંદર ઉપલબ્ધ નથી, એટલે આ પોસ્ટનો ખોટો સિક્કો મારવામાં આવ્યો છે। ત્યારબાદ જે સાઇન કરવામાં આવેલી છે M.K. મીણા એટલે કે રેન્જ ફોરેસ્ટર M.K. મીણાની સાઇન કરવામાં આવેલી છે, ત્યારે અમે તપાસ કરી કે ભાઈ જામજોધપુરની અંદર આવા કોઈ અધિકારી 1977માં કોઈ ઉપલબ્ધ હતા કે નહીં। આરટીઆઈ દ્વારા અમને જવાબ મળ્યો છે કે રેન્જ ફોરેસ્ટરમાં કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં M.K. મીણા નામના કોઈ અધિકારી એ ઉપલબ્ધ નહોતા, એટલે કે આ જે સાઇન છે એ સાઇન ખોટી કરવામાં આવેલી છે અને જેના આધારે આ દાખલો કાઢવામાં આવ્યો છે એ દાખલો પણ હસ્તલિખિત છે અને જે નિયત ફોર્મેટ હોય એ નિયત ફોર્મેટમાં પણ આ દાખલો કાઢવામાં આવેલ નથી। એક જ વ્યક્તિના હસ્તાક્ષર, જે ભાણવડ મામલતદાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ના બંનેના એક જ હસ્તાક્ષર, એક જ હસ્તલિખિત આ આધારે આ દાખલો કાઢવામાં આવેલો છે। જોવા જઈએ તો આદિજાતિ પ્રમાણપત્ર જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો જે સંદર્ભ લેવામાં આવ્યો છે સંદર્ભ ખોટો છે અને આવી કોઈ પદ કે પદવી એ ઉપલબ્ધ નથી। M.K. મીણા નામના કોઈ અધિકારી એ ભાણવડની અંદર નોકરી કરતા નથી અને નિયત નમૂના પ્રમાણે એટલે કે જે ફોર્મેટ હોય એ ફોર્મેટ પ્રમાણે આ સર્ટિફિકેટ કાઢેલું નથી, એટલે કે હસ્તલિખિત કાઢેલું છે પરંતુ એ પણ નિયત ફોર્મેટ પ્રમાણે છે નહીં। ત્યારબાદ જોવા જઈએ તો નરેન્દ્ર ભીખન ગરચર ના પૂજ્ય પિતાશ્રીનું નામ છે ભીખનભાઈ પૂજાભાઈ ગરચર, જેનો જન્મ 1936માં માંગરોળ તાલુકાના સીલ ગામમાં થયેલો છે અને આ સીલ ગામ ગીરબડ્ડો કે આલેચથી કરોડો જોવા જઈએ તો સેંકડો કિલોમીટર દૂર આવેલું ગામડું છે અને રેવન્યુ ગામડું છે। 1956માં જ્યારે રાષ્ટ્રપતિનું જાહેરનામું પ્રસિદ્ધ થયું 29 ઓક્ટોબરના રોજ, ત્યારે પણ આ જે વિસ્તાર જે છે એ વિસ્તાર નેસમાં નહોતો, એટલે કે નેસના આ વ્યક્તિનો જે સંદર્ભ આપવામાં આવેલો છે આ વ્યક્તિ એ નેસનો પણ નથી। બીજું કે આ વ્યક્તિ પણ નોકરી કરતો હતો, એટલે કે ભીખનભાઈ પૂજાભાઈ ગરચર એ સરકારી નોકરિયાત હતા। જ્યારે અમે એની સર્વિસ બુક તપાસી ત્યારે એ સર્વિસ બુકની અંદર પણ એ જનરલ કેટેગરી જે છે એ જનરલ કેટેગરી જ લખવામાં આવેલી છે।